એમ કહેવાય છે કે ધરતી ઉપર જ્યારે અંધકારના ઓળા ઉતરવા લાગ્યા ત્યારે ભગવાન સૂર્યની ચિંતા થઈ કે હું ઘડીક વાર છુપાઈ જાઉં છું, મારી ગતિ આ તરફ જઈ રહી છે બીજા તરફ, ત્યારે હું શું કરું, કઈ રીતે અંધકારને દૂર કોણ કરશે? બધા જ દેવતાઓને કહેવામાં આવ્યું. વરુણે કીધું ના મારું કામ નથી, અગ્નિએ કીધું મારું કામ નથી, બધાએ ના પાડી દીધી કે અમે કોઈ પણ તમારી જવાબદારી અમે નહીં નિભાવી શકીએ. સૂર્યની જવાબદારી કોણ નિભાવે? અંધકારને કોણ દૂર કરશે? યમે ના પાડી, કુબેરે ના પાડી, વરુણે ના પાડી, બધા ઇન્દ્રાદી દેવતાએ ના પાડી દીધું. સૂર્યનારાયણને કીધું કે અંધકાર તો રહેશે, એક અડધો ટાઈમ અંધકારમાં મારી ધરતીના સંતાનો રહે મને યોગ્ય નથી લાગતું. ત્યારે પોતાના બાપની ચિંતામાં જોઈ વ્યથિત થયેલી ગૌ માતા કહે છે, પિતાજી હું એક કામ કરું, ધરતી ઉપર પ્રકાશ ફેલાવવા માટે હું ધરતી ઉપર જાઉં. સૂર્યનારાયણે કીધું બેટા તું ધરતી ઉપર જઈશ શું થશે? એ કે હું દૂધ આપીશ, દૂધમાંથી ઘી થશે, અને ઘીનું એક નાનો એવો દીવો થશે. ભલે હું આખી ધરતીને પ્રકાશિત ન કરી શકું, પણ એક કોઈના ઓરડામાં તો હું પ્રકાશ પાથરી શકીશ ને, તોય મારા માટે ઘણું છે. તમે બહુ મોટું કામ ન કરી શકો, રાષ્ટ્રીય લેવલે, વિશ્વ લેવલે, રાજ્ય લેવલે, ગામ લેવલે, ફળિયા લેવલે, તો તમે તમારા ઘરમાં તો પ્રકાશ પાથરો ને, એ મહત્વ. તમે આખા દેશમાં પ્રકાશ ના આપી શકો, એટલું વિચારધારા તમે વિશાળ ન હોય, પણ ધરતી ઉપર હું જાઉં અને તમારું કામ હું કરીશ, પ્રકાશ ફેલાવવાનું. સૂર્યનારાયણ રાજી થયા. પછી સૂર્યનારાયણની ચિંતા થઈ, બેટા તને ત્યાં માણસો દુઃખ આપશે તો? એ કે બાપને રાજી કરવા માટે હું દુઃખ સહન કરવા પણ તૈયાર.